Hey, hi, this is Sandeep, and you are watching Web Sankuul Official. I hope I am crystal clearly audible and visible to all of you. તમે બધા સ્વસ્થ છો, મસ્ત છો ને તમારી પ્રિપેરેશન ઘણી સારી ચાલી રહી હશે. આજે ફરીથી એક વખત ભેગા થયા છે એએમસીની આ સિરીઝ અંતર્ગત. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્ન જોવાના છીએ. આઈ હોપ તમારા તહેવારના દિવસો ઘણા સારા વીતી રહ્યા હશે. અને ગોકુલેશને, શ્રી કૃષ્ણને, દ્વારિકાધીશને પ્રાર્થના છે કે તમને તમારી મહેનતનું પરિણામ જલ્દીથી જલ્દી પ્રાપ્ત થાય. અને એવી શુભકામના સાથે હું આ સેશનની શરૂઆત કરું છું. લેટ્સ સ્ટાર્ટ આર ટુડે સેશન. એના પહેલાં એક જાહેરાત કરી દઉં છું. હાલમાં એટલે કે કહી શકાય કે યરનો સૌથી મોટી ઓફર અને તમે કન્સિડર કરી શકો. મેગા ફેસ્ટિવલ ઓફર આપી રહી છે વેબ સંકુલ, અને તમને 11મી સપ્ટેમ્બર સુધી વેબ સંકુલના કોઈ પણ કોર્સીસ જેની વેલિડિટી 3 મહિના છે, 6 મહિના છે અને 12 મહિના છે, આ 3 વેલિડિટીના કોર્સીસની જે યુનિફોર્મ પ્રાઇસ છે તમને જોવા મળી રહી છે. 3 મહિનાના તમામ કોર્સીસ તમને 1299, 6 મહિનાના તમામ કોર્સીસ 2499, 12 મહિનાના તમામ કોર્સીસ 399માં મળવાપાત્ર રહેશે. તમે આ ઓફરનો લાભ કોઈ પણ કોર્સ પર મેળવી શકો છો. અને વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ત્યાં જઈને અમારા તમામ કોર્સીસ ચેકઆઉટ કરી શકો. ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર એસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી, તમે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આ પ્લેટફોર્મ તમારા માટે વન સ્ટોપ સોલ્યુશન સાબિત થશે. આગળ વધીએ અને વધારે માહિતી માટે તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકશો. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવ્યો. ધ કાઉન્ટર ક્લર્ક આસ્ક ધ વિઝિટર વોટ ઇઝ યોર નેમ. સર, પ્રશ્ન જોતાની સાથે અમને સૂચના તો આપેલી નથી, તમને ખ્યાલ ક્યાંથી આવશે? ઓપ્શન જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે આ પ્રશ્ન તમને કયા ટોપિકમાંથી પૂછ્યો છે. ધ્યાનથી જોઈએ તો તમને માલુમ પડશે કે સર ધ કાઉન્ટર ક્લાસ આસ્ક ધ વિઝિટર વોટ ઇઝ યોર નેમ, અને તમને જોવા મળશે કે બધી ઓપ્શનમાં તમને અહીંયા આસ્ક એટલે ટૂંકમાં સર આ સર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ક્વેશ્ચન છે. આ ઇનડાયરેક્ટ નેરેશન કહી શકો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કહી શકો, તમે જે કોઈ પણ કહો એને અલગ અલગ નામ છે, પરંતુ કન્સેપ્ટ એક જ રહેશે. ચલો જોઈએ. ધ કાઉન્ટર ક્લર્ક આખો તમારો નામ છે. આ આસ્ક જે છે તમારું રિપોર્ટિંગ વર્બ છે. ધ વિઝિટર વોટ ઇઝ યોર નેમ. સર આ તો સર WH ક્વેશ્ચન છે ને, ઇન્ટ્રોગેટિવ છે, એટલે એમાં પોતે WH શું બની જતો હોય છે? સંયોજક બની જાય છે. તો WH એટલે કે WH પોતે આવો જોઈએ એવો ઓપ્શન શોધી કાઢો તો કે સર WH કોઈ જગ્યાએ દેખાતો નથી. ઇન શોર્ટ, આ પ્રશ્નને એ લોકોએ અલગ રીતે ઇનડાયરેક્ટમાં ફેરવ્યું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાની મેથોડોલોજી અલગ અલગ હોઈ શકે છે. ઓપ્શન પરથી અહીંયા જવાબ તમારે લાવવાનો રહેશે. કાળ ક્યારેય બદલાય નહીં, એટલે કે જે આસ્કડ છે ને એ કદી બદલાય નહીં. અહીંયા આસ્ક તમે ના કરી શકો. આસ્કડ છે, આસ્કિંગ નીકળી જશે. અહીંયા હેઝ આસ્કડ આપેલું છે, આ નીકળી જશે. સીધી વાત છે, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. સીધી રીતે તમને આન્સર મળી જાય છે. તો ઘણી વખત આન્સર બહુ ઇઝીલી મળી જાય, છતાંય આપણે કહેવાય ને કે વધારે એફર્ટ્સ લગાડતા હોઈએ છીએ કે ના હું તો અલગ રીતે જવાબ લાવીશ વગેરે વગેરે. ચલો સેકન્ડ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. લાસ. સર આને તો અલાસ પણ કહે છે ને ઘણા લોકો, એલાસ પણ કહે છે. પ્રોનાઉન્સિએશન શું કરો છો ડઝન્ટ મેટર. આ દુઃખ કે પીડા વેદના રજૂ કરે છે. હાય રામ. આઈ હેવ બ્રોકન માય બ્રધર્સ વોચ. મેં મારા ભાઈની વોચ તોડી નાખી છે. ક્રિયા પતી ગઈ છે, અસર ચાલુ છે, હાલમાં જ ક્રિયા પૂર્ણ થઈ છે. સેડ હી. સર આ તો નોર્મલી એવું હોય છે ને કે હી સેડ શરૂઆતમાં આવે ને પછી વાક્ય હોય છે. ના, વાક્યમાં તમારો જે રિપોર્ટર છે એટલે કે બોલનાર વ્યક્તિ એ તમને શરૂઆતમાં પણ આપી શકે, પાછળ પણ આપી શકે, એ મેટર નથી કરતું. તમે જ્યારે એને ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે આ જે હી સેડ છે એ હંમેશા શરૂઆતમાં જ કન્સિડર કરવાનો, એટલે હીથી આન્સરની શરૂઆત થશે. આન્સરની શરૂઆત હી ચારેમાં હી છે. હા સર આ તો કયું વાક્ય છે? તો કે આ તો સર ઉદ્ગાર વાક્ય છે, એટલે આમાં એક્સક્લેમ્ડ આવશે. એક્સક્લેમ્ડ શબ્દનો આપણે ઉપયોગ કરીશું ને સાથે સાથે આની અંદર તમને શાની લાગણી દર્શાવવામાં આવી રહી છે? તો કે સર દુઃખની લાગણી છે. એક્સક્લેમ્ડ વિથ સોરો દેખાતું હોય સર, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સોરો, સર આ તો બહુ ટફ થઈ ગયું છે. આ કોઈ વાંધો નથી. આઈ જે છે તે બોલનાર પ્રમાણે બદલાય છે, એટલે કે હી પ્રમાણે બદલાશે. તો અહીંયા આઈનું થઈ જશે હી. હું ઇનડાયરેક્ટ સ્પીચ કરી રહ્યો છું. અહીંયા સેડ છે, રિપોર્ટિંગ વર્બ તમારો ભૂતકાળમાં છે, એટલે કાળના ચેન્જીસ કરવા પડશે. હેઝ હેવનું શું થઈ જાય છે? તો કે હેડ થઈ જાય છે.
ટૂંકમાં ના ખબર પડે તો હેવ બ્રોકન એટલે કે કયો કાળ છે તો કે પૂર્ણ વર્તમાન કાળ. દરેક વર્તમાન કાળ દરેક ભૂતકાળમાં કન્વર્ટ થઈ જાય તો પૂર્ણ વર્તમાન કાળ શામાં કન્વર્ટ થઈ જશે? પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ થઈ જશે. ધેટ્સ વાય હેવનું હેડ થશે હી હેડ બ્રોકન. હી હેડ બ્રોકન માયનું તેનો ભાઈ તો હીઝ બ્રધર થઈ જશે. તો હવે કામ કરો ફટાફટથી. હી હેડ હિઝ શોધી કાઢો. હી હેડ બ્રોકન હિઝ બ્રધર્સ વોચ. ઓકે, હી હેઝ આપેલું છે, અહીંયા કાળ નથી ચેન્જ કર્યો. અહીંયા આઈ હેવનું હેવ રાખ્યું છે અને મે હેવ તો આવે ને. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. સર મેં તો ઓપ્શન એ ધારી જ લીધો હતો, તો તમે તમારો સાચો છે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને વિનંતી કરીશ કે તમે આ સેશન પૂરો થઈ જાય એના પછી આ સેશન તમને કેવો લાગ્યો છે, પ્રશ્નો કેવા લાગ્યા છે, બધું આવા સેશન આપણે કેવા સેશન લઈ આવીએ તમારા માટે એ બધાના તમારા અભિપ્રાય ફીડબેક્સ કમેન્ટ સેક્શનમાં જણાવજો. સાથે સાથે તમને આ જે 20 પ્રશ્નો છે 20 પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી મને ખબર પડે તમારી તૈયારી કેટલી અપ ટુ ધ માર્ક છે. આગળ વધીશું ક્વેશ્ચન નંબર 3 એટલે કે ક્વેશ્ચન નંબર 3 તરફ. ટુ સ્ટ્રોંગ ટુ બી ડિફીટેડ ઓર ચેન્જડ. ये का पूछ लिया है. આ તમને વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછ્યો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછ્યો છે. ટુ સ્ટ્રોંગ ટુ બી ડિફીટેડ ઓર ચેન્જ. જેને તમે બદલી ના શકો, જેને તમે હરાવી ના શકો. હરાવવા માટે એટલો સખત હોય. ટુ સ્ટ્રોંગ ટુ બી ડિફીટેડ. એને હરાવી ન શકાય, એને બદલી ન શકાય, એને ફેરવી ન શકાય. સર આ તો અમને ખબર છે હેડ સ્ટ્રોંગ થશે, કેમ કે સ્ટ્રોંગ શબ્દ આવે ને અહીંયા બી સ્ટ્રોંગ છે ને અહીંયા બી સ્ટ્રોંગ છે, એવી રીતે આન્સર ના લવાય. હેડ સ્ટ્રોંગનો મતલબ થતો હોય છે હઠી. હઠી એટલે શું? જે બાલ હટ કરતો હોય. ના મને મેળામાંથી બંદૂક લઈ જ આપ. હેડ હટ કરી બેસે. આપણે નાનપણમાં હટ કરતા હોય. જન્માષ્ટમીનો તહેવાર છે એટલે આપણે ઘણી વખત નાનપણમાં તમને યાદ હશે તમે કોઈ મેળા આવ્યા તો XY જેમાં ગયા હશે, મમ્મી મારે એમાં બેસવું છે એટલે બેસવું જ છે, મારે પેલી રિમોટવાળી ગાડી જોઈએ તો જોઈએ, મને છરાવાળી બંદૂક જોઈએ તો જોઈએ જ છે. પછી લેઝર લાઇટ લઈને આવતા હતા આપણે ખબર હોય તો પછી બધાને હેરાન કરીએ રાત્રે બરાબર. તો હઠી માણસ હોય, હેડ સ્ટ્રોંગ, બાલ હટ કરતા હોય તેવા. પછીનો શબ્દ છે વેગરસ. વેગરસનો મતલબ શું થાય છે તો કે સર આનો મતલબ એમ તો આના ઘણા બધા મિનિંગ છે, પર આના એક મિનિંગમાંથી ભવ્ય એવો એનો અર્થ થતો હોય છે. પછી છે સોવેરેન એટલે સમ્રાટ થાય છે. આનો મતલબ સમ્રાટ થશે, અથવા તો આનો મતલબ સાર્વભૌમ પણ થાય છે. સાર્વભૌમ પણ થાય છે. એટલે સર અહીંયા ઇનવિન્સિબલ અમે શબ્દ સાંભળ્યો છે અને આ શબ્દ એક ગીતમાં પણ આવે છે, ઇનવિન્સિબલ, બરાબર. તો યસ, આ ઇનવિન્સિબલ બિલકુલ સાચો જવાબ છે. અજય કહીએ છીએ ગુજરાતીમાં, અને અજેય કહીએ છીએ, તો જેને ભેદી ન શકાય, જેને હરાવી ન શકાય તેવું. વિચ કેન નોટ બી રીડ, જેને વાંચી ન શકાય એવું. સર આ તો અભણ. ના, વાંચી ન શકાય એવું કીધું છે, જે લખ્યો ભણ્યો નથી એવું નહીં કીધું તમને. ઇલિટરેટનો મતલબ થાય છે અભણ. તો સર આ પણ શાનો પ્રશ્ન છે? આ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દનો પ્રશ્ન છે. બોલે તો વન વર્ડ સબસ્ટિટ્યુશન. સર ઇનઓડિબલ એટલે મેં તમને ઘણી વખત પૂછતો હોઉં છું લેક્ચર શરૂ થાય એટલે, એમ આઈ ઓડિબલ એન્ડ વિઝિબલ ટુ ઓલ ઓફ યુ? તો તમે કહેતા હો છો હા સર અવાજ આવે છે. ઓકે સર, ક્લિયર છે. જય હિન્દ સર, જય દ્વારિકાધીશ સર, જય માતાજી. તો જ્યારે આપણે સેશનની શરૂઆત કરી ત્યારે હું શબ્દ બોલતો હતો એમ આઈ ઓડિબલ, હું સંભળાવું છું, એન્ડ વિઝિબલ, દેખાઉં છું. તો ઓડિબલ અને વિઝિબલ તો સર સંભળાવા અને દેખાવા સાથે જોડાયેલું છે. અહીંયા રીડની વાત કરી છે, વંચાય ન તેવું, એને ઓડિબલ ના કહેવાય, વિઝિબલ ના કહેવાય, એને ઇલેજિબલ કહેવાય છે. લેજિબલ, જે વસ્તુ લેજિબલ છે, તમે જેને વાંચી શકો છો, અને જેને નથી વાંચી શકતા એને ઇલેજિબલ કહેવાય છે. તમારા હેન્ડ રાઇટિંગ, જો તમે પરીક્ષામાં કોઈ લેખિત પરીક્ષા લખવા જઈ રહ્યા છો તો તમારા હેન્ડ રાઇટિંગ જે છે તે લેજિબલ હોવા જોઈએ. જો તમારા હેન્ડ રાઇટિંગ ઇલેજિબલ છે એટલે કે ટૂંકમાં ભાષામાં લખવાનું છે, લિપિમાં નહીં લખવાનું કે જેને ઉકેલવા માટે તમને બોલાવવા પડે કે આવો આને ઉકેલી આપો, સિંધુ ખીણના પાટિયાની જેમ. આગળ વધીશું આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ક્વેશ્ચન છે આપણો કંઈક આવો. અચ્છા સર, આ પણ શું છે તો કે વન વર્ડ સબસ્ટિટ્યુશન. શબ્દ સમૂહ માટે એક શબ્દમાંથી ક્વેશ્ચન પૂછેલો છે. લેટ્સ સી. The murder of a large number of people from a particular nation or ethnic group. સર સૌથી પહેલું આ શબ્દ તો છે ને અમે વચ્ચે સાંભળ્યો હતો, એક પિક્ચર આવ્યું હતું કાશ્મીર ફાઇલ્સમાં. બિલકુલ સાચું છે. સાથે સાથે આ પ્રશ્ન જે છે તે CCની પરીક્ષામાં પણ તમને પૂછાઈ ગયેલો છે. અને બીજી એક વસ્તુ જણાવી દઉં, આ હાલમાં જ કોઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી એક પરીક્ષા CC ઉપરાંતની પણ કોઈ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન છે.
તો સર જોઈએ, અશોકનું જે યુદ્ધ તમને યાદ હોય, અશોકનું યુદ્ધ, કલિંગનું યુદ્ધ તમને જો યાદ હોય તો એના સાથે પણ આ શબ્દ જોડાયેલો છે. એક જ વર્ગના એક જ ધર્મના લોકોને જ્યારે મારી નાખવામાં આવે છે બહુ બહોળા પ્રમાણમાં, ત્યારે એને જનસાઇડ કહેવામાં આવતું હોય છે. સાઇડ એ રૂટ વર્ડ છે. સાઇડ એટલે ચીરી નાખવું, વીંધી નાખવું, વધ કરી નાખવો. જેમ કે આપણે હોમિસાઇડ શબ્દ વાપરીએ છીએ, એમાં હોમોસેપિયન્સ, સાઇડ એટલે કતલ કરી નાખવું, વીંધી નાખવું. હોમિસેપિયન્સ એટલે કોણ? મનુષ્યનો વધ કરી નાખવું, એટલે એને આપણે મનુષ્ય વધ કહેતા હોઈએ છીએ. પછી આવે છે સોરીસાઇડ, સોરીસાઇડ, મેરિડીસાઇડ, મેરિટ્રીસાઇડ, પેટ્રીસાઇડ, પિતાને મારી નાખનાર, માતાને મારી નાખનાર, પત્નીને મારી નાખનાર મેરિડીસાઇડ કહીએ છીએ. ઇન્ફન્ટિસાઇડ, જીવજંતુઓ, બાળકોને મારી નાખનાર. ઇન્સેક્ટિસાઇડ, જીવજંતુઓને મારી નાખનાર, જંતુનાશક કહીએ છે ને, એના પરથી તો શબ્દ બન્યો છે ઇન્સેક્ટિસાઇડ. ઓકે, તો સાઇડ એ રૂડ વર્ડ છે. જરન્ટિસાઇડ એટલે શું? તો કે જરન્ટિસાઇડનો મતલબ થતો હોય છે જે એલ્ડરલી, વૃદ્ધાવસ્થાને મારી નાખે છે તે, વૃદ્ધાવસ્થાને મારી નાખે તેઓ. ऑनर किलिंग એટલે શું? તો કે સર આ તો ये तो पिक्चर में दिखाया जाता है, तुमने दूसरे जाति के लड़के से प्यार किया है, तूने दूसरी जाति की लड़की से प्यार किया है, तो કે પતાઈ દો બંનેને. આ એલા પિક્ચરમાં બતાવ્યું હતું, એક વચ્ચે આવ્યું હતું સિદ્ધત કે ખબર નહીં હું નામ હતું, રામ જાણે. એ પિક્ચરમાં આપણે રસ નહીં, પર આ તો ઓનર કિલિંગ પર બનેલું એ મૂવી હતું એટલે મને યાદ છે. એના પર આર્ટિકલ એકાદ આવ્યો હતો એટલે મેં વાંચ્યું હતું. ઓનર કિલિંગ નહીં થતા. માન, મોભો, સન્માન માટે જો કોઈ વ્યક્તિ કોઈ પણ ઊંધા પગલાં ઉપાડે એટલે કે તો એને પતાવી દો. આ મારો દીકરો, અમારા કુળનો દીકરો હોય જ ના શકે, અને અન્ય ધર્મમાં અથવા તો અન્ય જગ્યાએ આવું કર્યું છે તો પછી એને પૂરો કરી દે. પિક્ચરોમાં બતાવે છે ને જેવું, એને ઓનર કિલિંગ કહેવાય છે. માન, સન્માન, મોભા માટે મારી નાખવા. જેનોસાઇડ આપણો શબ્દ છે, જવાબ છે મેરિડીસાઇડ. આનો મતલબ બે થતા હોય છે. મેરિડીસાઇડનો મતલબ સ્પાઉસને મારી નાખવું થાય, એટલે પતિ. નોર્મલી આનો પ્યોર મિનિંગ છે ને પતિ દ્વારા પત્નીને મારી નાખવું એવું થાય છે. કમેન્ટ સેક્શનમાં જણાવજો, શિક્ષકને, પોતાના શિક્ષકને મારી નાખનારને શું કહેવાય છે? આન્સર જણાવવાનો છે, બીજું કશું વિચારતા નહીં. આગળ વધીશું આપણે. ક્વેશ્ચન નંબર 6. Though very rich, Alexander always saves for a rainy days. Though very rich, વધારે અમીર હોવા છતાં પણ, તેમ છતાં પણ એલેક્ઝાન્ડર નામ છે, ઓલવેઝ હંમેશા સેવ્સ એટલે બચત કરતો, ફોર અ રેની ડેઝ. સર આ તો એટલે વાર્તામાં આવે છે. સર આ પ્રશ્ન પહેલા તો સાનો છે? અંડરલાઈન છે, તમને ઈડીએમ અને ફ્રેઝમાંથી પ્રશ્ન પૂછેલો છે. ઈડીએમ અને ફ્રેઝિસમાંથી ક્વેશ્ચન પૂછ્યો. ઈડીએમ અને ફ્રેઝ. સર આ તો એટલે વાર્તામાં આવે છે, ક્રિકેટ અને એન્ટ વાળી. એટલે ક્રિકેટ જે છે એ શોધવા જાય, પછી કીડીઓને કહે છે ભાઈ મને જમવાનું આલો, મેં સંગ્રહ નથી કર્યું. તો કીડીઓ કહે છે બચાવીને રાખવું હતું ને તારે, આમ રખડવાની જરૂર ના પડતી તારે કોઈ જગ્યાએ. હા અમને યાદ આવે છે, એવું કંઈક આવતું હતું ખરું ચેપ્ટર. તો બસ એ ચેપ્ટરની જ વાત કરવામાં આવેલી છે. સેવ્સ મની ફોર લેટર, લીવ્સ લાઇક અ માઇઝર, સ્પેન્ડ્સ ટુ મચ અને એક્યુમ્યુલેટ્સ લેસ વેલ્થ. સર આનો મતલબ થાય છે સેવ્સ ફોર અ રેની ડેઝનો મતલબ થાય છે વરસાદના દિવસો માટે આપણે જેમ સંગ્રહ કરીએ છીએ તેમ કોઈ મુશ્કેલ સમય માટે નાણાં બચાવવા અથવા તો સંસાધનોનો બચાવ કરી રાખો. તો સેવ્સ મની ફોર લેટર આનો મિનિંગ થશે. લીવ્સ લાઇક અ માઇઝર એટલે કંજૂસની જેમ જીવન જીવવું એવું ના થાય, વધારે પૈસા ઉડાડવા. અને એક્યુમ્યુલેટ્સ લેસ વેલ્થ, ઓછી સંપત્તિ આંકવી. ચલીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ પણ આનો જ છે. હિઝ વોઇસ ગેટ્સ ઓન માય નર્વ્સ. હિઝ વોઇસ ગેટ્સ ઓન માય નર્વ્સ. આ ખરેખર આને પ્રોનન્સિએશન સાથે આ રીતે એને આમ એક્સપ્રેશન સાથે આ રીતે બોલવામાં આવતું હોય છે. હિઝ વોઇસ ગેટ્સ ઓન માય નર્વ્સ. હિઝ વોઇસ ગેટ્સ ઓન માય હિઝ વોઇસ ગેટ્સ ઓન માય નર્વ્સ. સર એક્સપ્રેશનથી વધારે ખબર પડે છે. કોઈ પણ વસ્તુ ઇરિટેટ કરતી હોય ને, જ્યારે તમને ખલેલ પહોંચાડતી હોય, એનો અવાજ મને ગમતો જ નથી. નહીં, અમુક લોકોનો અવાજ સાંભળવાનો તમને ગમે જ નહીં. આમ કર્ણપ્રિય અવાજ ના હોય, બૂમ જ કરી મેલતા હોય. જ્યારે અમુક લોકોનો અવાજ સાહેબ સાંભળવાની ખૂબ જ મજા આવે છે.
જ્યારે એ વિદ્યાર્થીઓને સમજાવતા હોય છે ત્યારે સાંભળીને આહાહા કર્ણપ્રિય અવાજ લાગતો હોય છે કે જાણે હું સાંભળ્યા જ કરું સાંભળ્યા જ કરું સાંભળ્યા જ કરું સાંભળ્યા જ. સાહેબ આગળ તો વધુ ચલો. તો હિઝ વોઇસ ગેટ્સ ઓન માય નર્વ્સ. આને કહેવાય છે ઇરિટેટ્સ મી, એટલે કે એ મને હેરાન કરે છે, પજવે છે, બરાબર. અહીંયા આવેલું છે પિયર્સિસ માય એરડ્રમ, મારા કાનના પડદા પાડી નાખે છે. મેક્સ મી ઇલ, મને બીમાર કરી દે છે. મેક્સ મી સેડ, મને દુઃખી કરી દે છે. દુઃખી નહીં, ઇરિટેટ કરી નાખે છે. કે કેટલો ગાંટા પાડી પાડીને બૂમો પાડે છે, એમ દુઃખી જાય કાન. ચલિए આગળ વધેંગે. આગળનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 8 ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ. એનો સૂપ. સર આ શું છે? આ પણ તમને ઇડિયમ અને ફ્રેઝનો પ્રશ્ન પૂછ્યો છે. રૂઢિપ્રયોગો કહેવાય છે આપણે, અને ગુજરાતીમાં રૂઢિપ્રયોગો કહેતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. એક્સ્ટ્રીમલી શોર્ટ ઓફ મની, નાણાંની અછત હોવી. ના સર, એને સૂપનો મતલબ થાય છે મુશ્કેલીમાં હોવું. એને સૂપ, મુશ્કેલીમાં છો તો સર એટલે સૂપ તો પીવાનું આવે. આપણે પીએ છીએ મંચાઉ ને ટોમેટો અને અલગ અલગ પ્રકારના. જો કે આપણા ગુજરાતી અંદર 2-3 જ ખબર હોય. આપણે જોઈ લે પહેલાં કયું છે, હોટ એન્ડ સોર અને મંચા છે. મંચાઉન દે દો ભૈયા, યા તો હોટ એન્ડ સોર દે દો. એમાં ઘણા તો હોટ સોર બોલતા ના ફાવતું હોય, બરાબર. હેડો તો એનો સૂપ ઇડિયમ છે આ. એક્સ્ટ્રીમલી શોર્ટ ઓફ મની, ટુ એક્ઝિબિટ કોવાર્ડાઇસ, બહાદુરીતા, સોરી કાયરતા, ટુ ગેટ નથિંગ, કશું જ પ્રાપ્ત ન કરવું. ઇન ટ્રબલ, મુશ્કેલીમાં હોવું. સર ટ્રબલ હમણાં તમે કીધું છે અમને, એના પરથી અમને આઈડિયા આવી ગયો છે કે આમાં જવાબ શું થવાનો છે. ચલીએ આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ, અને આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇઝ ઓન યોર સ્ક્રીન. ક્વેશ્ચન નંબર 9. ધ ટેરરિસ્ટ વર આર્મ્ડ બ્લેન્ક મશીન ગન્સ. ઓકે, ક્વેશ્ચન શાનો છે સર? ક્વેશ્ચન પ્રિપોઝિશનનો છે. એટલે તમને પ્રિપોઝિશન પૂછ્યા છે. ધ ટેરરિસ્ટ એટલે આતંકવાદીઓ, વર હતા, આર્મ્ડ પછી અહીંયા તમને પૂછ્યું છે પ્રિપોઝિશન મશીન ગન્સ. આર્મ્ડ એટલે હથિયાર લેસ. આર્મ્ડ પછી અહીંયા તમને સાધન જોવા મળે છે. મશીન ગન શું છે? તો કે મશીન ગન, સર મશીન ગન્સ છે ને એ સાધનો છે. તો જેમ બુલેટ હોય છે લોડેડ વિથ બુલેટ્સ, સોરી બંદૂક હોય છે લોડેડ વિથ બુલેટ્સ. તો મેં તમને શીખવાડેલું છે ભાઈ, સજીવ વ્યક્તિ હોય તો તમે બાયનો ઉપયોગ કરો છો એજન્ટ સાથે. સાધન સાથે આપણે વિથનો ઉપયોગ કરીએ છીએ. હા સર, અમને આઈડિયા આવી ગયો હતો ને અમે ગેસ પણ કર્યું હતું કે આમાં વિથ જવાબ આવશે. એટલે હું તમને ફરીથી વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે તમે જ્યારે આ વિડીયો સેશન જોઈ રહ્યા છો ત્યારે તમારે અને પહેલાં પ્રશ્ન આવે એટલે પહેલાં પ્રિડિક્શન કરી દેવાનું કે આમાં મને આ જવાબ લાગે છે. પછી આપણે જવાબ શું આવે છે જોઈશું. એટલે પછી છેલ્લે મને 20માંથી કેટલા માર્ક્સ આવ્યા છે કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, ક્વેશ્ચન નંબર 10. સો લેક્ચરના મધ્ય પડાવ ઉપર આપણે પહોંચી ગયા છે. ધ વર્કર્સ ઇન્ટરેસ્ટ. વર્કર્સ એટલે જો અહીંયા બહુવચન આપેલું છે, બહુવચનનું એપોસ્ટ્રોફી. કામદારોની, નોની નૂના છે. બહુવચનનું જ્યારે પણ નોની નૂના કરવું હોય તો એપોસ્ટ્રોફી એસ નથી લાગતો, ખાલી એપોસ્ટ્રોફીનું ચિહ્ન લગાડીએ છીએ આપણે. તો ધ વર્કર્સ એટલે કે કામદારોની અથવા નું ઇન્ટરેસ્ટ મસ્ટ બી પ્રોટેક્ટેડ. એમનું જે ઇન્ટરેસ્ટ છે, એમના જે ઇન્ટરેસ્ટ એટલે શું ખબર ભાઈ? એમની જે માંગણીઓ છે ને તે, એમની માંગણીઓને શું કરવી જોઈએ? તો કે એમના હિતો, ઇન્ટરેસ્ટ એટલે અહીંયા માંગણીઓ નહીં, અહીંયા હિતો મતલબ થશે. એમના હિતોનું રક્ષણ થવું જોઈએ. મસ્ટ બી પ્રોટેક્ટેડ. એમના હિતોને રક્ષણ મળવું જ જોઈએ. એમના હિતોનું રક્ષણ કરવું જ જોઈએ. ખાલી જગ્યા, દે વિલ ગો ઓન અ સ્ટ્રાઇક. તેઓ હડતાલ પર જતા રહેશે. હડતાલ. તો સર આનો મિનિંગ કંઈક વાક્ય રચનામાં શું પૂછ્યું છે પહેલાં તો કે આ પ્રશ્ન, આ વાક્ય રચના જે છે ને એ કન્જંક્શનની છે. તમને પ્રશ્ન કન્જંક્શનનો પૂછ્યો છે. હવે હું ધ્યાનથી વાંચું છું, તમે સમજજો. કામદારોના હિતોનું રક્ષણ થવું જ જોઈએ. મસ્ટ બી છે એટલે થવું જ જોઈએ. બ્લેન્ક ખાલી જગ્યા, ધે વિલ ગો ઓન સ્ટ્રાઇક જતા રહેશે. તેઓ હડતાળ પર જતા રહેશે. તો સર આનો મતલબ તો એવો થાય છે, જો આનું ગુજરાતી કરીએ ભાષાંતર, તો એનો મતલબ એવો થાય છે કે કામદારોના હિતોનું રક્ષણ થવું જ જોઈએ. નહીતર અધરવાઇઝ
તેઓ હડતાલ પર ઉતરી જશે. તો સર નહીંતર એટલે અધરવાઇઝ શબ્દ આવો જોઈએ. તો અધરવાઇઝ શબ્દ જો તમને ના ખબર હોય તો મારા પ્રિય બારોટજી, અધરવાઇઝ શબ્દ જે છે એનો બીજો એક અર્થ થતો હોય છે અને એલ્સ કહેવાય છે, જે તમને 4 ઓપ્શન પૈકી એક જગ્યાએ ઓપ્શન નંબર સી માં જોવા મળે છે. એલ્સ, નહીં તો, નહીંતર. તો એલ્સ એટલે શું? તો કે એલ્સ એટલે અધરવાઇઝ ના મિનિંગમાં આપણે યુઝ કરીએ છીએ. એલ્સ નહીંતર, નહીં તો they will go on a strike, નહીં તો તેઓ હડતાલ પર ચાલ્યા જશે. ફાઇન, આગળ વધીએ. સર અહીંયા બીજો કયો ઓપ્શન હોત તો અમે જવાબ લખી શકતા હતા. જો અહીંયા ઓર પણ આવી શકતો, અહીંયા અધરવાઇઝ પણ આવી શકતો, અહીંયા એલ્સ પણ આવી શકતો. ચલીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. આગળ 11મા પ્રશ્ન તરફ. વાય નોટ ગીવ હિમ અ ફ્રી હેન્ડ? તમે એને ફ્રી હેન્ડ, ખુલ્લો દોર કેમ નથી આપતા? તમે એને ખુલ્લો દોર કેમ નથી આપતા? જેમ વેવ સંકુલ ફેકલ્ટીઝને શું આપે છે? તો કે ખુલ્લો દોર. સાહેબ તમે તમારે સારામાં સારું ભણાવો વિદ્યાર્થીઓને, ભણાવવામાં જરાય કચાશ રાખશો નહીં. સંદીપ સર તો કે બધા વિષયો ભણાવે, આપણા જેટલા પણ ફેકલ્ટીઝ છે તો કે બધા વિષયો ભણાવે છે, બધા વિષયોમાં નિપુણતા છે બધાની. ફ્રી હેન્ડ છે, સ્વતંત્રતા છે, વિદ્યાર્થીઓને પણ સ્વતંત્રતા છે એમની માંગણી રજૂ કરવાનો. જ્યારે જ્યારે માંગણી કરે છે કે સાહેબ આ સિરીઝ લાવો, તો કે સાહેબ પેલી સિરીઝ લાવો, સાહેબ આ સિરીઝ લાવો, એટલે તરત સિરીઝ આવી જાય. તો આવો ફ્રી હેન્ડ. તો વાય નોટ ગીવ હિમ અ ફ્રી હેન્ડ ની વાત કરી છે. વાય નોટ ગીવ હિમ અ ફ્રી હેન્ડ? તમે એને ફ્રી હેન્ડ કેમ નથી આપતા? ખાલી જગ્યા કંડક્ટ હિસ બિઝનેસ. સર ફરીથી અમને પ્રિપોઝિશનનો પ્રશ્ન પૂછ્યો છે. વાય નોટ ગીવ હિમ અ ફ્રી હેન્ડ? તમે એને ફ્રી હેન્ડ કેમ, તેને ફ્રી હેન્ડ કેમ નથી મળતો, ક્યાં આપતા? બ્લેન્ક કંડક્ટ. કંડક્ટ એટલે ચલાવવા, ચલાવવું. કંડક્ટનો મતલબ કાર્ય પણ થાય, કામ કરવું, ચલાવવું, બરાબર. હિસ બિઝનેસ, એનો બિઝનેસ ચલાવવા, એનો બિઝનેસ કરવા, એનો મતલબ કરવું પણ થાય, કરવા. તો સર આ કંડક્ટ જે છે ને એ શું છે? તો કે સર કંડક્ટ V1 છે. અહીંયા તમારે નોન ફાઇનાઇટ વર્બનો ઉપયોગ કરવાનો રહેશે. વાય નોટ ગીવ હિમ અ ફ્રી હેન્ડ? આ ગીવ તમારો શું છે? વાય નોટ ગીવ હિમ, આ તમારો છે ને, આ તમારો ફાઇનાઇટ વર્બ છે, ફાઇનાઇટ વર્બ. વાય નોટ ગીવ હિમ અ ફ્રી હેન્ડ ટુ કંડક્ટ હિસ બિઝનેસ? શું કરવા? તો કે ધંધો કરવા, એનો બિઝનેસ કરવા. તો ટુ શબ્દ આવશે, અહીંયા ટુ નો ઉપયોગ કરીશું આપણે. ચલો આગળ વધીએ. રાશિ વોઝ રાઇટિંગ અ લેટર ટુ હર હસબન્ડ. હા તો ભલે લખે, એમાં શું છે આપણે સાહેબ? ભાઈ આ પ્રશ્ન જે છે તે એક્ટિવ પેસિવનો છે. સર તમને ખબર ક્યાંથી પડી જાય છે કે એક્ટિવ પેસિવ છે? ખબર એટલી પડે છે કેમ કે ઓપ્શન જોશો ને તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ આ પ્રશ્ન તમને શામાંથી પૂછેલો છે. યુ કેન સી ધ ઓપ્શન ક્લિયરલી દેટ અહીં દરેક જગ્યાએ તમને રિટન બાય જોવા મળી રહ્યું છે. રાશિ વોઝ રાઇટિંગ અ લેટર ટુ હર હસબન્ડ. રાશિ કોને પત્ર લખી રહી હતી? તો કે તેના પતિને પત્ર લખી રહી હતી. તો સર અહીંયા મારો ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોણ છે? તો સર મારો ડાયરેક્ટ ઓબ્જેક્ટ જે છે ને અ લેટર છે, અ લેટર. તો મારો આન્સર જે છે ને અ લેટરથી શરૂ થશે. હા તો એ તો એમાં નવાઈ હું મારી, તો 4/4માં છે. બીજી વસ્તુ કે કાર્ડ કદી બદલાતો નથી. અ લેટર, આ વોઝ રાઇટિંગ છે એટલે કયો કાર્ડ છે? સર આ ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળમાં પેસિવ વોઇસની ફોર્મેટ શું કહે છે? તો કે સર વોઝ વર આવે, એના પછી બીંગ આવે, કેમ કે ચાલુ કાળ હોય એટલે બીંગ તો આવવાનું જ છે, અને પછી V3 આવે છે. તો બીંગ પ્લસ V3 જોઈ કાઢો. આ લેટર એક વચન છે કે બહુ વચન? એક વચન, એટલે વોઝ આવશે. વોઝ બીંગ રિટન. આટલી ફોર્મેશન ના હોય ને એ કાઢી નાખો. અ લેટર વોઝ બીંગ રિટન, અ લેટર વર કાઢી નાખો, અ લેટર વોઝ બીન, અ લેટર વર બીન કાઢી નાખો. તો સર આને સીધો જવાબ આવી જાય છે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આટલેથી તમને ખબર પડી જાય. બાય રાશિ, તો સર બાય હર ના થાય, ના. અહીંયા સી આપેલું હોત ને, અહીંયા ધારો કે સી આપેલું હોત ને, સી, તો અહીંયા આપણે હર કરી દેતા હતા. પ્રોનાઉનનું આપણે ફોર્મ ચેન્જ કરીએ છીએ, નામનું ફોર્મ ચેન્જ નહીં કરવાનું. નામનું તો સબ્જેક્ટિવ ફોર્મ અને ઓબ્જેક્ટિવ ફોર્મ સેમ જ રહે છે. રાશિનું રાશિ જ રહેશે. રાશિનું ઓબ્જેક્ટિવ ફોર્મ કરશો તો પણ રાશિ જ રહેવાનું છે. સીનું ઓબ્જેક્ટિવ ફોર્મ કરશો ને તો શું થશે? તો કે સીનું ઓબ્જેક્ટિવ ફોર્મ કરશો તો હર થશે. આગળ વધીએ. ધ ફર્સ્ટ યર સ્ટુડન્ટ આર બિડિંગ ફેરવેલ ટુ ધીયર સિનિયર્સ. એટલે કે આપી રહ્યા છે. બિડિંગ એટલે શુભેચ્છા આપીએ, એમ તો શુભેચ્છાવાળી વિદાય જે આપીએ છીએ ને તે.
તો ધ ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ, પ્રથમ વર્ષના જે વિદ્યાર્થીઓ છે, આ ફર્સ્ટ યર છે ને એ અહીંયા ઓબ્જેક્ટિવ તરીકે યુઝ થયું છે. કયા વિદ્યાર્થીઓ, આ નામ છે, કયા વિદ્યાર્થીઓ? પહેલા વર્ષના વિદ્યાર્થીઓ આર બિડિંગ ફેરવેલ ટુ ધીયર સિનિયર, એમના સિનિયર્સને ફેરવેલ આપી રહ્યા છે કે આવજો, હવે તમે જાઓ, તમે બહુ રાજ કર્યું આ કોલેજ પર, બરાબર હતો તો તમે બહુ અમને હેરાન કર્યા, હવે તમે જાઓ, હવે અમારો વખત આવી ગયો છે. ચલીએ, તો હવે આપણે જોઈ લઈએ. ધ ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ આર બિડિંગ ફેરવેલ ટુ ધીયર સિનિયર્સ. તો ખરેખર મારો આ છે ને આ ટુ ધીયર સિનિયર્સ અને ફેરવેલ, અહીંયા ડાયરેક્ટ ઓબ્જેક્ટ કયો છે? તો સર ડાયરેક્ટ ઓબ્જેક્ટ પહેલા શોધવાનો, એટલે ફેરવેલથી તમારા આન્સરની શરૂઆત થવી જોઈએ. બીજી વસ્તુ, કાર્ડ કદી બદલાય નહીં. અહીં આર બિડિંગ આપેલું છે તો એનો મતલબ શું થશે? તો કે સર મારે આ ચાલુ વર્તમાન કાર્ડ છે અને ચાલુ વર્તમાન કાર્ડની પેસિવ વોઇસની ફોર્મેટ શું છે? તો કે સર ઇઝ એમ આર પ્લસ મારે મૂકવાનું છે બિંગ અને પછી મૂકવાનું છે મારે V3. આટલું ફોર્મેટ, આટલું સ્ટ્રક્ચર જે છે તે ફોલો થવું જોઈએ. તો જોઈ લઈએ ફટાફટ. ઇઝ બિંગ તમને દેખાતું હોય જે જગ્યાએ ઇઝ બિંગ, ઇઝ ટુ બી નીકળી જાય, વોસ બિંગ નીકળી જાય, ઇઝ બિંગ બીડ અને અહીંયા આપેલું છે ઇઝ બિંગ બીડ. હવે ધીયર સિનિયર્સ ઇઝ બિંગ બીડ ફેરવેલ બાય ધ ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ આ રોંગ છે. ફેરવેલ ઇઝ બિંગ બીડ ટુ ધીયર સિનિયર્સ બાય ધ ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, કેમ કે ફેરવેલથી આન્સર તમારો શરૂ થવો જોઈએ. બરાબર, ચલો. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે આ જે બીડિંગ છે એનું V3 જે છે તે આપણે શું કરીએ છીએ? બીડ કરીએ છીએ. ઘણી જગ્યાએ બીડન આપેલું હોય છે, બટ ધેટ્સ રોંગ. આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ. 14. ધ ટાસ્ક હેઝ બીન કમ્પ્લીટેડ. સર આ તો અમને હેઝ આપેલો છે અને બીન આપેલું છે અને કમ્પ્લીટેડ આપેલું છે. એનો મતલબ કે સર આ પૂર્ણ વર્તમાન કાળ છે પ્લસ આ પેસિવ વોઇસ છે. તો તમને હંમેશા પરીક્ષામાં પ્રશ્ન સૂચના આપે કે ના આપે, એ સૂચના ખરેખર શું હોય છે? ચેન્જ ધ વોઇસને ચેન્જ કરો. તો સર આ પેસિવ છે, એને શું બનાવવાનું છે? તમારે એક્ટિવમાં બનાવવાનો છે, એક્ટિવમાં ફેરવવાનો છે. ધ ટાસ્ક હેઝ બીન કમ્પ્લીટેડ. પર સર અહીંયા બાય કોના દ્વારા એવું તો લખેલું નથી. તો યાદ કરો, મેં તમને જ્યારે તમે જો મેગા સેશન જોશો બધા, તો એમાં મેં એક વસ્તુ સમજાઈ છે કે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન હોય ને, જ્યારે અચોક્કસ સર્વનામો, એટલે કે સમવન છે, નો વન છે, એનીવન છે, એવરીવન છે, સમબડી છે, નો બડી છે, એનીબડી છે, એવરીબડી છે, જ્યારે આવા ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન આવે ને ત્યારે આપણે ક્યારેય પણ આપણે એ લખતા નથી, પેસિવમાં પાછળ લખતા નથી. પણ પેસિવ વાક્ય આવું આપેલું હોય અને તમારે કરતા લાવો છે, તો તમે આ ઇનડિફાઇનાઇટ પ્રોનાઉનમાંથી કોઈનો ઉપયોગ કરી શકો. એટલે આપણે અહીંયા સમવનનો ઉપયોગ કરીશું, કેમ કે વાક્ય હકાર છે. બરાબર, તો તમે સમવનનો ઉપયોગ કરી શકો. સર બધી જગ્યાએ સમવન આપેલું છે. હવે યાદ રાખવું કે તમે વાક્ય રચનામાં સમવનને કરતા બનાવશો, એટલે અહીંયા એવું સમજી લો કે બાય સમવન લખેલું છે, તો સમવન અહીંયા શરૂઆતમાં આવશે, સમવન, અને સમવન એક વચન હોય છે એટલે એના પછી શું આવશે? હેઝ. સર હવે બીન નીકળી જાય, કેમ કે તો પેસિવમાં આવે. કમ્પ્લીટેડ આવશે, કેમ કે પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ પછી V3 મૂકીએ છીએ, કમ્પ્લીટેડ. અને ધ ટાસ્ક જે છે તે સબ્જેક્ટના સ્થાને છે, જતો રહેશો ઓબ્જેક્ટના સ્થાને. ધ ટાસ્ક, સમવન હેઝ કમ્પ્લીટેડ ધ ટાસ્ક, સમવન હેઝ કમ્પ્લીટેડ ધ ટાસ્ક, સમવન હેઝ બીન આવ્યું, વિલ બી કમ્પ્લીટ્સ. આ તો કાર્ડ ચેન્જ કરી નાખ્યો છે. એક્ટિવ પેસિવમાં કાર્ડ ચેન્જ નથી થતો, બસ એનો મુખ્ય સૌથી મેઇન નિયમ છે. જો તમે એને ધ્યાન રાખી લીધો તો ચોક્કસથી કહું છું, તમારો આન્સર જે છે તે ખોટો પડશે નહીં. જો તમે એટલું ધ્યાન રાખો છો કે એક્ટિવ પેસિવમાં સાહેબ બેઝિક નિયમ તમને ખબર છે કે કાર્ડ બદલાય નહીં, દેટ્સ ઇટ, પછી તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે 15મા પ્રશ્ન તરફ આગળ પ્રયાણ કરીએ છીએ. હવે છેલ્લા 6 પ્રશ્ન રહ્યા છે, આના પછી 5 રહ્યા છે. બરાબર, તો પેશન્સ રાખજો અને આઈ હોપ તમે 15 પ્રશ્નોને બહુ સારી રીતે માણ્યા હશે. પ્રોપર એક્સપ્લેનેશન સાથે આન્સર કેવી રીતે આવે છે એ દરેક હું તમને સમજાવી રહ્યો છું. ધ કેનન્સ આર બિંગ ફાયર્ડ કોન્ટિન્યુઅસલી બાય ધેમ. કેનન્સ એટલે શું? તો કે કેનન્સનો મતલબ તોપ થતા હોય છે, તોપ. તોપ નહીં આવતી ઘણી ઇમારતોમાં, તમે તમે જોઈ હશે. તોપના ગોળા હોય છે, પછી અહીંયા એલું રાઉન્ડ હોય, અહીંયા એલો ગોળો નાખવાનો, પછી એ ગોળો આમાંથી અહીંયા ઉતરે, પછી અહીંથી આમ ગોળો છૂટે, આમ ઉડતો 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 બસ. ચલી, રેકોર્ડેડ લેક્ચર હોય ને એટલે હું મારા મોજમાં બહુ હોઉં, એટલે ઘણા એવું લાગે કે
હે મસ્તી કરી છે. આ કેમેરાની સામે એકલો ઊભો રહીને વ્યક્તિ સામે કોઈ ના હોય ને એ રીતે બોલવું, ઇટ્સ અ ટફ ટાસ્ક. તમને લાગતું હશે, બરાબર? કેમ કે અમારે એઝ્યુમ કરવું પડતું હોય છે કે સામે વિદ્યાર્થીઓ છે અને તમે જોઈ રહ્યા છો ને ઘણા દાંતે કાઢતા હશો કે હા હા સાચી વાત છે સાહેબ તમારી, કોઈ ના હોય અમે એકલા બોલો, કેવું લાગે વિચારો? ઘરમાં તમે અરીસાન સામે એકલા બોલી જાઓ, તમારા મમ્મી ને પપ્પા બધા એવું કહેશે, તેરે નામ થઈ ગયો છે એમાં છોકરો. હેડો ચલો, ધ કેનન્સ આર બીંગ ફાયર્ડ કોન્ટિન્યુઅસલી બાય ધેમ. અહીંયા બાય ધેમ આપેલું છે અને આર બીંગ ફાયર્ડ આપેલું છે. એક વસ્તુ ખબર પડી જાય છે સર, આ પેસિવ વોઇસમાં છે વાક્ય રચના અને એક્ટિવ વોઇસમાં મારે ફેરવવાની છે. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવો, કાર્ડ કદી બદલાતો નથી. ચાલુ કાર્ડ છે, મને ખબર પડી જાય છે અહીંયા કે સર આ દેથી શરૂઆત થવાની છે એટલે દે કાર્ડ તો એનો જ રહેશે. કાર્ડ કયો છે સર? આર બીંગ ફાયર્ડ, ઇઝ એમ આર પ્લસ બીંગ આવ્યું એટલે ચાલુ વર્તમાન કાળ છે. તો દે પછી આર જ આવે, દે આર ફાયરિંગ. ફાયરનું શું? દે આર ફાયરિંગ. તો દે આર ફાયરિંગ સુધી કાઢો. દે આર ફાયરિંગ. નીકળી ગયું. દે આર ફાયરિંગ, ખતમ કહાની. દે આર ફાયરિંગ ધ કેનન્સ કોન્ટિન્યુઅસલી. તેઓ સતત તોપો દ્વારા પ્રહાર કરી રહ્યા હતા, તોપના ગોળા છોડી રહ્યા હતા. ઇઝ ઇટ ક્લિયર નાઉ? 5 પ્રશ્નો છેલ્લા વધ્યા છે. લેટ્સ સ્ટાર્ટ. Question number 16th is on your screen now. A new book on games will be released by the publishers next week. આ તો સમય સૂચક શબ્દ છે, ધ્યાનથી કાર્ડ જુઓ. a new book on games આખો સબ્જેક્ટના સ્થાને છે અત્યારે. will be released આખો વર્બના સ્થાને છે. બાય પછી હંમેશા પબ્લિશર્સ, એટલે આ તમારો ઓબ્જેક્ટ છે ને આ તમારો સમય સૂચક શબ્દ છે. સર આ કયા વોઇસમાં છે? તો જો વિલ બી રિલીઝ એટલે સાદો ભવિષ્યકાળ છે. સાદો ભવિષ્યકાળ પેસિવ વોઇસની વાક્ય રચના છે. અહીંયા તમને બાય આપેલું છે એટલે ખબર પડી જાય પેસિવ છે. તો સાદો ભવિષ્યકાળ એક્ટિવ વોઇસ બનાવવું હોય તો કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. અહીંયા વર્બના સ્થાને શું આવે? તો કે વિલ અથવા તો શેલ પ્લસ V1. એટલે તમારો જે આન્સર છે ને એમાં શેલ શાના સાથે વાપરીએ છીએ? આઈ અને યુ સાથે. હવે ધ પબ્લિશર્સ જે છે, પબ્લિશર્સ બહુવચન છે. એક વચન બહુવચન સાથે વિલને તો કોઈ લેવા દેવા છે નહીં. એટલે આના પછી તમારા આન્સરની શરૂઆત છે ને ધ પબ્લિશર્સથી થશે. તમારા આન્સરની શરૂઆત ધ પબ્લિશર્સથી થવાની છે. ધ પબ્લિશર્સ વિલ, આનાથી આન્સરની શરૂઆત થાય. ધ પબ્લિશર્સ વિલ, ધ પબ્લિશર્સ વિલ, ધ પબ્લિશર્સ વિલ, ધ પબ્લિશર વુડ આવી ગયું, નીકળી જાય. બી ના આવે. વિલ પબ્લિશ બરાબર છે, વિલ રિલીઝ. તો સર રિલીઝ જે છે ને એ રિલીઝનું તો રિલીઝ જ રહેશે. અહીંયા તો તમે પબ્લિશ શબ્દ કરી નાખ્યું છે, બરાબર. અ ન્યૂ બુક ઓન ગેમ્સ નેક્સ્ટ વીક. ધ પબ્લિશર વિલ રિલીઝ અ ન્યૂ બુક ઓન ગેમ્સ નેક્સ્ટ વીક. સર ક્રિયાપદ થોડી બદલાઈ જાય, ક્રિયાપદ તો એનો જ રહેશે ને, કેમ કે અહીંયા રિલીઝ છે તો રિલીઝનું પબ્લિશ તો ના કરી શકો. મારાથી કદાચ પબ્લિશ બોલાઈ ગયો હશે તો પબ્લિશ નહીં આવે. રિલીઝ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્રિયાપદ થોડી બદલાશે, ક્રિયાપદ થોડી ચેન્જ કરવાનું. ચલો, તો સમજાય છે, આટલે સુધી ક્લિયર હશે, બરાબર. જઈએ હવે 17મા પ્રશ્ન તરફ. લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 17th ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ. પીટર સેડ. પીટર શું કહે છે? પીટર કહે છે કે મારે સ્પાઈડરમેન બનવું છે, પણ કરોડિયો કડી ગયો છે. પીટર પાર્કર, બરાબર. પીટર સેડ હી બ્રોક હિઝ ગ્લાસીસ. તેણે તેના ચશ્મા તોડી નાખ્યા છે. સર ગ્લાસીસ એટલે તો પેલા ગ્લાસ ના થાય? ના, એ ગ્લાસની વાત નથી થઈ ભાઈ. પીટર સેડ, સર રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે એટલે કાળનો ફેરફાર થશે. સાચી વાત છે. હી સેડ, પીટર સેડ, ધેટ લગાડો, કેમ કે સાદું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય છે નહીં. હી. સર તમે એવું કીધું તો અમને યાદ છે, અમને પ્રોપર યાદ છે કે છે ને જ્યારે અવતરણ ચિહ્નોનું વાક્ય એટલે કે અમને જે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આપે છે ને, આ તો રિપોર્ટિંગ સ્પીચ છે, આ રિપોર્ટેડ સ્પીચ છે. રિપોર્ટેડ સ્પીચમાં હી શીટ આપેલો હોય ને તો એને ચેન્જ નહીં કરવાનો, પરંતુ કાળ તો બદલાશે. હી બ્રોક એટલે હી બ્રોક કયો કાળ છે? તો કે સબ્જેક્ટ પ્લસ V2 આપેલું છે, કેમ કે બ્રેક V1 કહેવાય, બ્રોક V2 કહેવાય. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને આનું V3 શું થાય? તો કે બ્રોકન. બ્રોકન V3 થાય છે. અચ્છા, એટલે સર આ તો સાદો ભૂતકાળ છે, એટલે સાદા ભૂતકાળમાં ફેરવવો પડશે. સાદા ભૂતકાળને આપણે પેસિવ વોઇસમાં, ઇનડાયરેક્ટ સ્પીચમાં શામાં ફેરવીએ છીએ? તો કે સર આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પ્રશ્ન છે, પહેલાં તો કહી દો. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પ્રશ્ન છે, એટલે સર આમાં સાદા ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ છીએ. ટૂંકમાં સર અહીંયા મારે છે ને હી હેડ
બ્રોકન શબ્દ આવવો જોઈએ કોઈ પણ જગ્યાએ મારા આન્સરમાં. હી હેડ બ્રોકન, હી હેડ બ્રોકન, ઇઝ ગોઈંગ, ઇઝ બ્રેકિંગ, હી ગાયબ, ટાટા, ખતમ કહાની. એ ઇઝ ધ રાઈટ આન્સર. બેઝિક વસ્તુ આવડે ને તો ઇંગ્લિશ ગ્રામર જરાય અઘરું નથી. કેમ કે સૌથી મોટામાં મોટી વાત, ગ્રુપ બીની પરીક્ષા આપો છો, સીસીની, એએમસીની આપો છો, યા તો કોઈ પણ એવી પરીક્ષા આપો છો જેમાં ઓપ્શન્સ છે, અડધું કામ તમારું ત્યાં થઈ જાય છે કે તમારા પાસે ઓપ્શન્સ છે. ઓપ્શન્સમાંથી જવાબ લાવી શકો તમે ઇઝીલી જોઈને, જો તમને બેઝિક રૂલ્સ આવડે છે તો. સમજ્યા? લખવાનું થોડી છે તો તમને ટફ પડશે. મને નિયમ ખબર છે, મને રૂલ ખબર છે. ઓપ્શનમાં જોઈ લો ક્યાં એ રૂલ ફોલો થયો છે. દેટ્સ ઇટ, ખતમ કહાની. એ તો તમે અહીંયા તમને આવડે એટલે તમને તો એવું જ લાગે, અમને પૂછો અમને કેવી રીતે, આઈ અન્ડરસ્ટેન્ડ. એના માટે તો આ સેશન્સ લાવીએ છીએ, વધુ વધુ તમે પ્રેક્ટિસ કરી શકો. સ્ટાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 18 ઇઝ ઓન યોર સ્ક્રીન નાઉ. ધ ફોરેનર સેડ ટુ ધ ફાર્મર્સ. ફોરેનર એટલે વિદેશી વ્યક્તિ, પ્રદેશી વિદેશથી આવ્યો હોય તે. સેડ ટુ ધ ફાર્મર, કેન યુ ટેલ મી ધ વે ટુ ધ નિયરેસ્ટ હોટેલ. સર આ તો હોટલ ના કહેવાય ના. બ્રિટિશ એસેન્ટ જો એનું જો પ્રોનન્સિએશન પ્રોપરલી કરો છો તમે તો એનું પ્રોનન્સિએશન હોટેલ થાય છે. હોટેલ. આપણે ગુજરાતીઓ આળસની રીતે બોલતા હોટલમાં જઈએ, હોટલમાં હોટલે જઈએ, હોટલે. આપણે એફર્ટ્સ નહીં લગાડતા. જો કે ચાલે આપણે ગમે તે રીતે બોલતા હોઈએ, પરીક્ષા માર્ક્સ લાવવાથી મતલબ છે, તમે બોલો ઠીક છે. આ તો સારા શિક્ષક હોવાના રીતે હું તમને ફોનેટિક્સ ભણાવતો જે તે સમય, એટલે હું તમને બધા પ્રોનન્સિએશન બહુ શાર્પ સમજાવતો હોઉં છું. ચલીએ. ધ ફોરેનર સેડ ટુ ધ ફાર્મર, કેન યુ ટેલ મી ધ વે ટુ ધ નિયરેસ્ટ હોટેલ. કે સારું કહી દઉં તમને રસ્તો, અહીંથી જમણે જાઓ, રસ્તો નહીં કહેવાના, ઇનડાયરેક્ટ સ્પીચ કરો. ધ ફોરેનર સેડ ટુ નું થઈ જશે. સર પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક થશે ને? યસ. સર અહીંયા કેનથી પૂછવામાં આવ્યો, WH ક્વેશ્ચન નથી, યસનો ક્વેશ્ચન છે. કેન યુ ટેલ મી ધ વે ટુ ધ નિયરેસ્ટ હોટેલ? ના, નહીં કહું. આમાં જવાબ હા યા તો નામાં આવે. સમજ્યા? યસનો ક્વેશ્ચન છે એટલે અચ્છા એટલે આમાં એલું ઇફ અને વેધર આવશે સંયોજક તરીકે. હા, ઇફ અને વેધર શોધો. ઇફ હા વાત તો સાચી કરી તમે. ધ ફોરેનર ટોલ્ડ, ધ ફોરેનર સજેસ્ટેડ, ધ ફોરેનર એક્સક્લેમ્ડ, ધ ફોરેનર ઇન્ક્વાયર્ડ. હા સાહેબ, ઇન્ક્વાયર્ડ આવી શકે. ઇન્ક્વાયર્ડ આવી શકે. જો આક્સ ના આપ્યું હોય તો પૂછપરછ કરી છે. પૂછપરછ કરી છે. ચલો. યુ કેન ટેલ મી ધ વે ટુ ધ નિયરેસ્ટ હોટેલ. તો સર આ યુ કેન નું આપણે સાદું વાક્ય બનાવીએ તો શું થાય? તો કે યુ કેન યુ નું યુ કેન થઈ જશે. યુ કેન ટેલ મી ધ વે ટુ ધ નિયરેસ્ટ હોટેલ અને પૂર્ણ વિરામ થઈ જાય. તો ધ ફોરેનર અહીંયા એક્સક્લેમ્ડ, અહીંયા ઇન્ક્વાયર્ડ લખો યા તો આસ્ક લખો. ધ ફાર્મર ઇફ, પછી અહીંયા લગાવીશું આપણે ઇફ. યુ કોના પ્રમાણે? તો કે સાંભળનાર એટલે થશે હી. પછી સાહેબ અહીંયા સેડ આપેલું છે એટલે હી કેનનું થઈ જશે હી કુડ. તો હી કુડ વાળો ઓપ્શન શોધી કાઢો. હી કુડ છે. હી કુડ ટેલ મીનું થઈ જશે હિમ, કેમ કે ફોરેનર પુરુષ છે. હિમ ધ વે ટુ ધ હોટેલ, ધ વે ટુ ધ નિયરેસ્ટ હોટેલ. આ પણ સાચું થઈ શકે. હવે ઇન્ક્વાયર્ડ વાળું એક વખત ચેક કરીએ. ઇફ હી કુડ ટેલ હિમ ધ વે ટુ ધ નિયરેસ્ટ હોટેલ. તો સર અહીંયા ઇન્ક્વાયર્ડ છે, અહીંયા ટોલ્ડ છે. તો નિયમ પ્રમાણે ટોલ્ડ વાળી વાક્ય રચના આપણે લખતા નથી કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો દેટ્સ વાય, એટલે આપણો જવાબ આ થશે. અહીં સાહેબ આસ્ક્ડ હોત ને તો આ પણ સાચો જ છે. યા તો અહીંયા આસ્ક્ડ હોત, અહીંયા એ લોકો આસ્ક્ડ કરી દેતા ને તો કોન્ટ્રોવર્સી થઈ જાય, કેમ કે આ બી સાચો આપવો પડે, આ બી સાચો આપવો પડે. ચલીએ, જોયું ને, ઓપ્શન પરથી જવાબ લાવવો પડે છે. ગેરી સેડ. સર આ તો ગરી છે, તમને જે વાંચવું હોય. ગેરી છે, હું કહું છું ના, ગરી છે, ગેરી છે, ગરી છે. કોઈ ગરી હોય, ગેરી હોય, ગારી હોય, બરાબર. પ્રોનાઉન્સિએશન છોડો, આન્સર સોલ્વ કરવાનો છે. ગેરી સેડ, આઈ હેવ ફાઇનલી ક્લિયર્ડ માય એક્ઝામ વિથ ડિસ્ટિંક્શન. ઓહો, 70% લાયા છે. એટલે નોર્મલી 70% પછી ડિસ્ટિંક્શન મળતું હોય છે. આઈ હેવ ફાઇનલી, કોણે? તો કે ગેરીએ પરીક્ષા પાસ કરી છે. માય એક્ઝામ, મારી પરીક્ષા પાસ કરી છે. કેટલા? તો કે ડિસ્ટિંક્શન સાથે. તો ગેરી સેડનું સેડ જ રહેશે, પછી આવશે ધેટ.
અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે અહીંયા શેડનું કદાચ એક્સક્લેમ્ડ બી થઈ શકે. ઉદ્ગાર ચિહ્ન છે એટલે એક્સક્લેમ્ડ બી થઈ શકે. એક્સક્લેમ ધેટ આઈ. હવે ગેરી પુરુષ છે કે સ્ત્રી છે તો ખબર નથી, તો ઓપ્શનમાંથી જોઈ લો. હી એટલે પુરુષ છે ભાઈ, પુરુષ છે પુરુષ. હી સર આ હેવનું શું થઈ જાય? હેડ થઈ જાય ને, કેમ કે સર કાળ બદલાશે. હા, રિપોર્ટિંગ ભૂતકાળમાં જે શેડ છે. ફાઇનલી હી હેડ ફાઇનલી ક્લિયરનું ક્લિયર જ રહેશે. માયનું હિસ થશે. હિસ એક્ઝામ વિથ ડિસ્ટિંક્શન. હવે શોધી કાઢો. હી ટોલ્ડ ધેટ હી હેવનું હેવ જ રાખ્યું છે, નીકળી જાય. હેઝ રાખ્યું છે, નીકળી જાય. અહીંયા હેડ નથી કર્યું, અહીંયા હેડ કર્યું છે અને એક્સક્લેમ્ડ કર્યું છે. એક્સક્લેમ કેમ કર્યું છે? તો ઉદ્ગાર ચિહ્ન છે એટલે અહીંથી પણ આન્સર આવી જાય. તરત ને તરત ખબર પડી જવી જોઈએ તમને. ચલો, સો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ સેશન. આઈ હોપ તમે આ વિડીયોને બહુ સારી રીતે માણી રહ્યા છો અને આશા રાખું છું કે તમને હું ઘણો મદદરૂપ સાબિત થઈશ આ વિડીયો થકી. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને આ સેશન કેવો લાગ્યો છે. રામા સેડ ટુ મી, આઈ નીડ યોર હેલ્પ ફોર માય ન્યૂ અસાઇનમેન્ટ. રામાએ મને કહ્યું હતું, મને તમારી મદદ જોઈએ છે નવા અસાઇનમેન્ટ માટે. રામા સેડ ટુ મી. સર અહીંયા જોઈએ તો પૂર્ણ વિરામ છે, સાદું વાક્ય છે. સેડ ટુનું શું થઈ જશે? ટોલ્ડ થઈ જશે. મી સંયોજક ધેટ આઈ કોના પ્રમાણે? રામા પ્રમાણે. હી. સર આઈ નીડ યોર હેલ્પ એટલે સર આ તો સાદો વર્તમાન કાળ છે. આ સાદો વર્તમાન કાળ છે તો સાદો વર્તમાન કાળ ફેરવાશે. હા, ફેરવાશે. રિપોર્ટિંગમાં ભૂતકાળમાં છે. સાદો વર્તમાન ફેરવાશે સાદા ભૂતકાળમાં. તો નીડેડ થાય. અચ્છા, રમા છે, રામા નથી, રમા. અહીંયા ભાઈ એમણે રમા ઉચ્ચાર રાખ્યો છે એટલે શી છે, હી નહીં. આ કોઈ ફરક નથી પડતો, હી હોય શી હોય, આન્સર તો આપણો સેમ જ રહેશે. બરાબર, આપણે તો કાળ જ ચેન્જ કરવાનો છે ને. શી. સર નીડ આપેલું છે તો નીડનું નીડેડ થશે. કેમ? તો કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. અહીંયા નીડેડ આપેલું છે, અહીંયા નીડ્સ છે, અહીંયા નીડિંગ છે, અહીંયા નીડ્સ છે. આ નીકળી જાય, આ નીકળી જાય, આ નીકળી જાય. કાળના બેઝિક નિયમ ખબર હોય કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય. સેડ છે એટલે V2 રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. હવે ધારી લો કે આ જ વાક્યમાં અહીંયા સેડ ના હોય ને શેષ હોય, શેષ, તો આપણે શું કરતા? તો કે પછી સાહેબ ટેલ્સ આવે અને પછી કાળના ચેન્જ થાય. પછી અહીંયા શું થાય? તો કે સી, પછી નીડ્સ થઈ જાય. નીડ્સ કાળ ના બદલાય, કાળ એનો એ જ રહે. જો અહીંયા રિપોર્ટિંગ વર્બ વર્તમાનમાં હોય, વર્તમાનમાં કેવી રીતે છે? તો કે અહીંયા સર શેષ આપેલું છે એનો મતલબ કે રમા માટે, રમા ત્રીજો પુરુષ એક વચન કહેવાય. SKS વાપર્યું છે એટલે. આ બેઝિક નિયમો બધા મેં મેગા સેશન્સમાં ભણાયેલા છે ઓલરેડી તમને. તો આ સાથે આપણો સેશન અહીંયા પૂરો થાય છે. વન્સ અગેન છેલ્લે એક નાનકડી જાહેરાત કરી દઉં છું. ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર એની ગવર્મેન્ટ એક્ઝામિનેશન, તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી, તો યસ, આ પ્લેટફોર્મ તમને અવશ્યથી મદદરૂપ સાબિત થશે. અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. જો વિદ્યાર્થીઓ તમે નવા છો અને તૈયારી કરી રહ્યા છો, તમે બિગનર છો, હજી તૈયારી તમે શરૂ કરી છે, તો અવશ્યથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને વધુમાં વધુ ઇન્ફોર્મેશન આ ચેનલથી મળવા પાત્ર રહેશે. આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરશો અને આપણી જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. ત્યાં પણ અમે બહુ સારી ઇન્ફોર્મેશન તમને આપતા હોઈએ છીએ. આપણી ટેલિગ્રામની 2 ચેનલ છે. એક જીપીએસસીની મેન્સની ચેનલ એક અલગ છે ડેડિકેટેડ. જો તમે જીપીએસસી મેન્સની તૈયારી કરો છો, સીસી મેન્સની કરો છો, ત્યાંથી તમને સારું કોન્ટેન્ટ મળવા પાત્ર રહેશે. આપણી ટેલિગ્રામ ચેનલમાં અવશ્ય જોડાઈ જશો. ત્યાં ન્યૂ અપડેટ્સ છે, વધારે માહિતી અમે ત્યાં મૂકતા હોઈએ છીએ. અને આપણી યુટ્યુબ ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા જ અવનવા વિડીયોઝ અહીંથી પ્રાપ્ત થઈ શકે. અને જો તમે અમારી સાથે પેડ કોર્સિસમાં જોડાવા માંગો છો, તો યસ વેબ સંકુલ આપી રહ્યું છે તમને એક સરસ મજાની ઓફર, જે મેગા ફેસ્ટિવલ ઓફર કહી શકાશે અને આ યરની સારામાં સારી અફોર્ડેબલ ઓફરમાંથી એક કહી શકાય તેવી 11મી સપ્ટેમ્બર સુધીની આ ઓફરમાં તમને વેબ સંકુલના કોઈ પણ કોર્સિસ 3 મહિના વેલિડિટી ધરાવતા, 6 મહિના વેલિડિટી ધરાવતા અને 12 મહિના વેલિડિટી ધરાવતા 1299, 2499 અને 399 અનુક્રમે જે રકમો આપેલી છે એમાં મળવાપાત્ર રહેશે. વધારે માહિતી માટે તમે વેબ સંકુલ એપ્લિકેશન અથવા તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં પણ અમે ઘણું બધું કોન્ટેન્ટ ફ્રી બીમાં મૂકતા હોઈએ છીએ. આ સાથે મને એટલે કે સંદીપને રજા આપશો. આવનારી તમામ પરીક્ષાઓ માટે આપ સૌને શુભકામના અને આ તહેવારો માટે પણ આપને, તમારા ફેમિલીને, તમારા સ્વજનોને, તમારા મિત્રોને, દરેકને ખૂબ ખૂબ શુભકામના. તમારા દિવસો, આગળના દિવસો મંગલમય રહે અને તમે પરીક્ષામાં મનગમતું જ્વલંત સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામના સાથે બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.